નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજકોટ ટાઈમ. કરીએ આજના મહત્વના સમાચાર પર એક નજર. સૌપ્રથમ વાત રાજકારણની. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક ગંભીર મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે દેશના યુવાનોના આંદોલન સામે કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે અગાઉ યુવાનોના આંદોલનને વિદેશી ફંડિંગ અને અન્ય આરોપો સાથે બદનામ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ અંતે સત્ય અને લોકશાહીનો વિજય થયો. સાથે જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓનો એઆઈ ડીપફેક ઓડિયો બનાવી સોશિયલ મીડિયા અને મીડિયાઓમાં વાયરલ કરવામાં આવે છે, જેનો હેતુ લોકોને ગેરમાર્ગે દોરવાનો છે. મિત્રો, વડાપ્રધાનશ્રીએ એવું કીધું કે કાયદા ખૂબ કડક કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને બીજું ઘણું બધું જેલની પાછળ મોકલી દેવામાં આવશે. પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલાં લેવામાં આવશે, અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12માંથી 11 પ્રશ્નો બેઠા બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે. ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું. જય હિન્દ. વાત જૂનાગઢની. નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય દિનેશ ટઢાણિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન સૌથી મહત્વનો છે અને વિદ્યાર્થીઓનું આંદોલન કોઈ જુદી દિશામાં ન જાય તે હેતુથી તેમણે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી, કોઈ રાજકીય ઈરાદો નથી અને તેઓ હંમેશા વિદ્યાર્થીઓની સાથે ઊભા રહેશે. નમસ્કાર, હું દિનેશ ટઢાણિયા. નીટ પેપર લીકના સંદર્ભમાં મારે ખાસ સૌને વિનંતી સાથે જણાવવાનું કે નીટ પેપર લીક થયું, ફરીથી નીટ લેવાની પરિણામ આવી ગયું. નીટ પેપરમાં જે કંઈ થયું છે એ અતિ ગંભીર છે, દુઃખદ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો આ સવાલ છે. આ બાબતને હું સખત શબ્દમાં વખોડું છું. બીજું, આ આંદોલન શરૂ થયા પછી મને વ્યક્તિગત રીતે એમ લાગ્યું કે આ આંદોલન કંઈક જુદી દિશામાં ફંટાઈ રહ્યું છે. એટલે એ સંદર્ભમાં યુવાનોને માત્ર ધ્યાન પર રહે એ હેતુથી મેં મારી વાત મૂકેલી હતી. મારો કોઈની હારે કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત મતભેદ કે કોઈની સાથે કંઈ લેવા કે દેવા નથી કે મારો કોઈ પણ. રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં એક સ્મોક વોર્નિંગ મળતા પાયલટે તાત્કાલિક રાજકોટ એરપોર્ટ તરફ ફ્લાઇટ ડાયવર્ટ કરી હતી. ઘટનાની જાણ થતાં એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, પોલીસ અને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. 3 ફાયર ફાઇટર ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ફ્લાઇટમાં ક્રૂ સહિત કુલ 194 મુસાફરો સવાર હતા અને સમયસર લેવાયેલા નિર્ણયના કારણે તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. આજે જ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.